મેલડીમાં મેલડીમાંને અત્યારે સૌ કોઈ આપણે માનતા હોઈએ છીએ. માં મેલડીની પૂજા કરતા હોઈએ છીએ અને એના પર આપણે વિશ્વાસ મૂકી અને શ્રદ્ધાથી એની ભક્તિ પણ કરીએ છીએ અને માં મેલડી સૌના કામ પણ કરતી હોય છે. પણ ખરેખર એ જાણવા જેવું છે કે મેલડી માતાની જે પૂજા છે કોણ કરી શકે અને કોણ ના કરી શકે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન બનતો હોય છે મિત્રો. કેમ કે અત્યારે માં મેલડી રહી એ કલિયુગની દેવી છે મિત્રો અને માં મેલડીને સૌ કોઈ પૂજા કરતું હોય છે, એની ભક્તિ કરતું હોય છે. પરંતુ ખરેખર એ વસ્તુ જાણવી જરૂરી છે કે કોણ પૂજા કરી શકે ને કોણ ના કરી શકે. તો મિત્રો આજે આપણે એની વાત કરવાના છીએ આપણા આ વિડીયોની અંદર કે મેલડી માની પૂજા કોણ કરી શકે ને કોણ ના કરી શકે. તો મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો કે જેથી તમને પણ આ માહિતી મળતી રહે મિત્રો. તો જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીએ કે મેલડી માની પૂજા કોણ કરી શકે. તમને ઘણીવાર એવું થતું હશે કે દેવ છે, દેવની પૂજા સૌ કોઈ કરી શકે. તો હા મિત્રો, સાચી વાત છે, દેવ છે એની પૂજા સૌ કોઈ કરી શકે, પરંતુ ખરેખર પૂજા કોણ કરી શકે એ મહત્વનું બનતું હોય છે. આમ વાત કરીએ તો આપણા ઘરમાં જે આપણા માતા પિતા છે એ પ્રથમ દેવ તરીકે આપણે પૂજતા હોઈએ છીએ મિત્રો. અને આનું ઉદાહરણ આપણે જે શિવ કથા હોય છે એ શિવ કથાની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે બ્રહ્માંડનું ચક્કર મારવાનું વાત થતી હતી ત્યારે જે ગણેશ હતા એમને પોતાના માતા પિતાનું પરિભ્રમણ કર્યું હતું અને જ્યારે એની સામે કાર્તિક હતો જેને બ્રહ્માંડનું ચક્કર માર્યું હતું. તો આ ઉદાહરણ પરથી પણ તમે સમજી શકો છો કે સૌથી પહેલા દેવ એ આપણા માતા પિતા આવતા હોય છે. આપણી જે મા હોય છે એ જ દેવ હોય છે આપણા માટે, એ જ ભગવાન હોય છે. કેમ કે આપણું ભરણ પોષણ, આપણું સાચું ખોટું દરેકનો ખ્યાલ આપણા માતા પિતા રાખતા હોય છે. તો સૌથી પહેલા આપણી જે માતા હોય છે ઘરની એને આપણે પૂજવાની હોય છે, એને ખુશ રાખવાની હોય છે. જો તમારી માને તમે ખુશ રાખો છો તો એ દેવ પૂજો છો એ બરાબર જ હોય છે. તમારી જે ઘરની કુળદેવી હોય છે એ પણ તમારા પર પ્રસન્ન થતી હોય છે. પણ જો તમે તમારી માતાને ખુશ નથી રાખતા, એને રોડાવો છો, કટુ વચન અત્યારે બોલી રહ્યા છો, કારણ કે કળિયુગ છે મિત્રો અને કળિયુગમાં ઘણા બધા ઉદાહરણ તમને એવા જોવા મળતા હશે કે માતાને અનાથ આશ્રમમાં મૂકી દેવા અને એમની કારકિર્દી ના રાખવી અને કટુ વચન બોલવા, આવા ઘણા બધા કિસ્સો તમને જોવા મળતા હશે, પણ એ ખરેખર યોગ્ય નથી મિત્રો. તો મિત્રો આ વિશે બહુ વાત નહીં કરીએ. આપણે મહત્વની વાત હતી કે મેલડી માતાની પૂજા કોણ કરે, તો એના વિશેની વાત કરીએ આગળ. તો મિત્રો પૂજા સૌ કોઈ કરી શકે છે, પણ મહત્વનું એ છે કે સૌથી પહેલા તમારે તમારી જે માતા હોય છે એને ખુશ રાખવાની હોય છે. એના પછી તમારે જે કુલની કુલદેવી હોય છે એને તમારે રાજી રાખવાની હોય છે મિત્રો. જો તમારા કુલની દેવી રાજી હશે તો તમારું દરેક કાર્ય થશે મિત્રો. અને એના પછી તમારે જો લેખમાં કોઈ લખાયેલી હોય કે કોઈ તમારા મતલબ જે પૂર્વજ હોય છે, તમારું જે કુટુંબ હોય છે એની અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ થયેલો હોય, ત્યાં મેલડી માતાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ હોય, કોઈ મઢમાં બેહેલી હોય, તો તમે એની પૂજા કરી શકો છો. હું એવું નથી કહેતો કે તમે પૂજા ના કરો, પણ તમે તમારી માતાને, તમારી કુલની દેવીને જો રાજી નથી રાખતા તો એ તમારી પૂજા ક્યારેય સફળ થતી નથી. મેલડીમાં ક્યારેય તમારું કામ નથી કરતી. હા, કામ કરે મેલડીમાં, ક્યારે કરે કે જ્યારે તમારી માં રાજી હોય, તમારી કુલની કુલદેવી રાજી હોય, ત્યારે માં મેલડી તમારું કામ કરતી હોય છે. જો તમે તમારા ઘરમાં કટુ વચન બોલતા હોય, માને એને રોવડાવતા હોય, તમારી કુલદેવીને કોઈ દિવસ યાદ ના કર્યું હોય, તમારી કુલદેવીનો કોઈ દિવસ દીવો ના કર્યો હોય અને દુનિયાના દેખાવ માટે તમે માં મેલડીના મંદિરમાં જઈને એની પૂજા કરતા હોય, તો મિત્રો એ ક્યારેય શક્ય નથી. એ તમારી પૂજા ક્યારેય સ્વીકારતી નથી. કેમ કે કોઈ પણ દેવ હોય એ તમારું કાર્ય ક્યારે કરે તો જ્યારે તમારા કુલની કુલદેવી રાજી હોય, જ્યારે એની આજ્ઞા, એની પરમિશન મળતી હોય, ત્યારે
એ અન્ય દેવ તમારું કાર્ય કરતા હોય છે. આનું ઉદાહરણની મિત્રો વાત કરું તો જ્યારે પેલા રાજાઓના રજવાડા હતા ત્યારે રાજ્યમાં કંઈ પણ કાર્ય કરવું હોય તો રાજાની પરમિશન લેવી પડતી હોય. એમ મિત્રો જે આપણું કુલ છે એની એક આપણી દેવ છે, એ આપણા કુલની દેવી આપણા રક્ષણ માટે છે, આપણા હિત માટે છે. તો એની પરમિશન લીધા વગર કોઈ પણ દેવ તમારા ત્યાં આવીને તમારું કાર્ય ના કરી શકે. તમારે આના માટે તમારી જે જનેતા છે એને રાજી રાખવી પડે, તમારી જે કુલની દેવી છે એને રાજી રાખવી પડે. અને એના પછી જો તમે કોઈ દેવને માનતા હોય તો તમારું કાર્ય જરૂરથી કરશે. પણ જો તમારે કુલની દેવ તમારી રાજી હશે તો મારું એવું માનવું છે કે મિત્રો તમારે અન્ય કોઈ જગ્યાએ જવાનું આવશે જ નહીં. કેમ કે તમારા દરેક જે મનોકાર્ય છે, તમારા કોઈ પણ કાર્ય છે એ તમારી જે જનની છે, તમારી જે જનેતા છે, તમારી જે કુલ દેવી છે એ જ પૂર્ણ કરતી હોય છે મિત્રો. તો મિત્રો મારું એક જ કહેવું છે કે કોઈ પણ કાર્ય, ચાહે માં મેલડીની તમારે પૂજા કરવી હોય કે કોઈ પણ કરવું હોય, પણ જ્યાં સુધી તમારી જે કુલ દેવી રાજી ના હોય ત્યાં સુધી ક્યારેય પણ તમે એની પૂજા કરો છો તો એ સફળ થતી નથી. એટલે કે એની પૂજા કરવાનો અધિકાર જ તમને નથી. એના માટે સૌથી પહેલા તમારે તમારી જે કુલ દેવી છે એને રાજી કરવાની હોય છે, અને એના પછી માં મેલડીની તમે પૂજા કરો છો તો એ પૂજા તમારી સફળ થતી હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ મારે આટલું જ કહેવું છે કે અત્યારે જે આપણી માં મેલડી છે એની પૂજા સૌ કોઈ કરવા માંગતા હોય છે. કેમ કે માં મેલડી સૌની મનોકામના પૂર્ણ કરે છે, પણ એ પહેલા તમારી જનની અને તમારી જે કુલની દેવી છે એને મિત્રો પૂજા કરો, એને રાજી કરો, અને પછી જો તમારા લેખમાં લખાયેલું હોય તો માં મેલડીની તમે પૂજા કરો તો તમારા દરેક કાર્ય મિત્રો થાય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ મારે આટલું જ કહેવું છે. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં તમે જે કુલ દેવીને માનતા હોય એનું નામ જરૂરથી લખજો, તો જેથી કરીને મારા નવા વિડીયોમાં હું એના વિશે પણ તમને માહિતી આપી શકું. તો જય માતાજી મિત્રો, જય માં મેલડી, હર હર મહાદેવ.